શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાન સ્વામી મહારાજની જય, રાધા કૃષ્ણદેવની જય, સિયા રામચંદ્ર ભગવાનની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, સબ સંતન કી જય. અહીંયા કોઈનું નામ રાવણ છે? આપણે બેઠા છે એમાં કોઈનું નામ રાવણ ક્યાંથી હોય? લંકામાં તો હશે જ. રાવણની લંકામાં તો રાવણ નામ હશે, ક્યાંય ના મળે. આખી દુનિયામાં ક્યાંય રાવણ નામ નહીં મળે. બધા નામ મળ્યા: મફતલાલ, કચરાભાઈ, અમથાભાઈ, હાથીભાઈ, મરઘાભાઈ, બધા નામ મળે. રાવણ નામ ના મળે. શિશુપાલ ને કંસ એ નામે નહીં મળે. કેમ એવું? રાવણ 4 વેદનો ભણેલો હતો, સોનાની લંકા હતી, બ્રાહ્મણ હતો, તો કોઈ રાવણ નામ પાડતું નથી. પ્રમુખ સ્વામી પાસે કોઈ પોતાનું બાળકને લઈને આવે, સ્વામીનું નામ પાડો. સાહેબ હું કહું એમ પાડીશ? હા હા, રાવણ નામ પાડ. ગભરાઈ ગયા કે અરે સ્વામી આ શું બોલ્યા. પછી હોય તો બહુ ભક્ત હોય તો સારું, બાપા જે કે બરાબર. નામ ટકે ખરું? ઘરમાં જાય ને અક્કલ છે કે નહીં, આ શું કરી આયા? એ નામ ટકે ને અઠવાડિયામાં ટીંકુ પિંકુ થઈ જ જાય. ઊભું જ ના રહે નામ. કેમ આવું? તો કહેવાય છે રાવણ રામની સામે પડ્યા. હા, બીજા બધે ગમે દોષ હોય એની ના નથી. કામી હોય, ક્રોધી હોય, લોભી હોય, માની હોય, બધા ટકી જાય. પણ ભગવાનની સામે પડે તો ક્યાંથી થાય? રાવણ બધી ગુણવાન હતો, સમર્થ હતો, ત્રિલોકીના કબજામાં હતો, પણ તો ભગવાન સામે પડ્યા એટલે ઉડી ગયા. કંસ, શિશુપાલ બધા ભગવાન સામે પડ્યા, ઉડી ગયા. અને આ બાજુ શબરી જો તમે, 21 લાખ વર્ષ થયા છે. હમણાં વાલો આપણે રામ સેતુ ની શોધ થઈ, આ નાસાવાળા શોધ કરી છે. એનું એક પુલ રામ સેતુ ત્યાં મળ્યું છે. એ લોકો કહે 17.5 લાખ વર્ષ થયા છે. એની કાર્બન થયું જે રીતે હોય ને સંશોધન કરી માનવ સર્જિત 17 લાખ વર્ષ. અને દરિયામાં છે 17.5 લાખ, તો એને લૂણો લાગ્યો નથી. કેવું કામ કર્યું. હવે જે હોય તો શબરી, જો રામ છે તો શબરી છે. શબરી 21 લાખ વર્ષ થયા, તો એ લોકો યાદ કરે છે. આપણે આપણી 7મી પેઢી બોલો જોઈએ. આપણા કોઈ બેઠા છે એમાં 7મી પેઢી, 8મી પેઢી, શું જરૂર છે? થઈ ગયા બરાબર છે. શબરી રાણી હતી, મહારાણી હતી, વિદ્વાન હતી, રૂપવાન હતી, કુળવાન હતી, ધનવાન હતી, સત્તા હતી, બધી ચોકડી ચોકડી ચોકડી. તો લોકો યાદ કરે છે. સત્તાવાળા કેટલા ઉપડી ગયા, રૂપવાન કેટલા ઉપડી ગયા. રૂપવાન તો ખાલી 10 વર્ષનો એનો દાયકો હોય પછી તો મારું ઠળી જાય, તે કારણે પડે. ધનવાન એ કેટલા આયા ગયા ગયા. કુળવાન, બુદ્ધિવાન, વિદ્વાન, બધા કોઈ ટક્યું નથી.
શબરી અંગૂઠા ચાપ, તો એ લોકો યાદ કરે છે. તે કોઈ કેમેરા નહોતા, ન્યૂઝપેપર નહોતા, કાંઈ નહોતું, તો જો સારધાર ઉતરે. કારણ સાચી ભક્તિ હતી. શબરીએ શું આપ્યું રામને? બોર. ઓલા મોટા બોર હતા, ચણી બોર, ઓલા નાના ઝીણા આવે છે ને, એ આઠા ચાખી ચાખીને મૂકે. 60 વર્ષ સુધી રોજનું આ ક્રમ કે આજે રામ આવશે, આજે રામ આવશે, આજે રામ આવશે. હવે તો 2 દિવસમાં શ્રદ્ધા ખૂટી જાય. બાપા નહીં આવે એવું લાગે. 2 દિવસ શ્રદ્ધા ખૂટી જાય. અરે કલાક મોડું થાય તો ઊંચાઈ થઈ. શબરી 60 વર્ષથી એક ધારા રોજ બોર તૈયાર કરે. ચણી બોર ખાટા છે કે મીઠા છે ચાખી ચાખીને આપે. આપણે કોઈ મહેમાન આવ્યા, બોર આપજો જોઈએ. બોર ખાવાતો હશે, એમાંય એઠા બોર, મોટો શબરો, તું ખા, આવું બોલે. આ બાજુ જો ભગવાન રામ, ભગવાન તરીકે તો આપણે વિચાર ના કે રાજા રામ તરીકે વિચાર કરો ને, તો ક્યાં રાજા રામ ને ક્યાં શબરી, એક ભીલડી. કોઈ મહત્તા લૌકિક રીતે જોવાય તો કોઈ રીતે મેળ ના ખાય. ઉત્તર દક્ષિણ દિશા કોઈ ભેગી થાય એવું બનતા. રામ ભગવાન આયા અને એનો અંગીકાર કર્યો. જો બધું રામ ભગવાન મેવા મિષ્ટાન નહીં ખાધા હોય રાજા રામ તરીકે, એ વસ્તુ કોઈ લખાઈ નથી. શબરીના એઠા બોર લખાઈ ગયા. કૃષ્ણ ભગવાન સુદામાની ભાજી, વિદુના તાંદુલ એ લખાઈ ગયા. હા, ભગવાન તો દુર્યોધનનો 32 ભોગનો ત્યાગ કરીને આવ્યા સુદામન ભાજી ખાવા. ક્રોફર્ડ માર્કેટમાંથી લાયા તો ભાજી, એટલે આજુબાજુ ઉગી હશે, વીણી લીધી. અને પછી એ સુદામા તો ખાલી ભાજી ઉપર જ રહેવાના હતા. એમાં ભગવાન ભાગ પડાઈ ગયા, ભગવાન બધું જમી ગયા. એ તો ભૂખ્યા રહે. જો આ ખેલ જેવા, હજુ આ સાચા ભક્તની વાત છે. આ ભગવાનની કૃપા તો વરસે છે. અહીં વરસાદ કેટલો વરસે છે, પણ ઝીલાય કેટલું? ડેમમાં ઝીલાય, તલાવ નદીમાં ઝીલાય, ટીપડા પીપળામાં ઝીલાય, પછી બાકી બધું દરિયા ભેગું. તો 4000 માઇલ દૂર જઈને ત્યાં નાખી દેશે નાઇલ નદી. ક્યાંથી નીકળીને ક્યાં પણ દરિયા ભેગું કરી દે. તમે જેટલું વાપરો પાણી એટલું બરાબર, બાકી બધું દરિયા ભેગું. એમ ભગવાનની કૃપા તો વરસે જ છે, અને આપણું પાત્ર હોય એટલું ઝીલાય. જો આપણે ભક્તને ભગવાનના કૃપા પાત્ર શબ્દ વાપરીએ છીએ. કૃપા અખંડ વરસે છે. તમારી તાકાત હોય તો પાત્ર હોય એટલું ઝીલાય. ત્યાં શબરીએ ઝીલ્યા, શબરીએ ઝીલ્યું ભગવાનની કૃપા. સાચા ભક્ત, એને કોઈ દેખાવ નહોતો, દંભ નહોતું, કોઈ માન માટે નહોતું, કોઈ આ લોકની ઈચ્છા માટે નથી. એની ભક્તિ ભગવાન છે, બસ આટલું જ. ભગવાનના દર્શન છે ને ભક્તિ શુદ્ધ ભાવે કરી. એમ આપણે પણ સાચા ભક્ત થવાનું છે. ભક્તિ કરીએ છીએ ત્યાં પોલ નહીં ચાલે, અહીંયા ચાલ્યું જશે. અને તમે લોકોને ઉલ્લુ બનાવી જશો. બધા બેઠા છે ને, લોકોને ઉલ્લુ બનાવી જઈશું, ભગવાનને ઉલ્લુ નહીં બનાવી શકે. ત્યાં કોઈ ચાલે એવું નથી. સાચી ભક્તિ એકદમ અણી શુદ્ધ. સ્વામિનારાયણ ભગવાન ધરમપુર ગયેલા, ત્યાંના રાણી કુશર કુરબા. તો ત્યાં એની ભક્તિ એવી કરી
હવે ઓલા ચોખા પોતે જાતે છોલે, છોતરા કાઢે અને 1-1 કિલો રોજ તૈયાર કરીને સ્વામિનારાયણ ભગવાન માટે મોકલી આપે. એકવાર ભગવાને હાથમાં લીધા ચોખા. સંતો આ શું છે? ચોખા. સંતો આ શું છે? ચોખા. અરે મહારાજ કેટલું પૂછો છો? ચોખા છે શું પૂછો? મારે કે નહીં, હજુ વિચાર કરો. કે અણીશુદ્ધ ચોખા છે, અણીશુદ્ધ. એમાં એક તૂટલો નથી, બધા આખા છે, હાથથી ફોલેલા છે. રાણી પોતે હાથથી ફોલે આવી આપ્યું. તો મારે કે મારે તમે બધાને અણીશુદ્ધ કરવા છે. હા, એ તો એમનું કામ કરવાના છે, પણ આપણે જેટલું એમને સહકાર આપીએ એટલું સહેલું પડે, આપણને મજા આવે ને એમને મજા આવે ને કામ જલ્દી થાય. છોડવાના નથી, ભૂત છોડતું નથી. ભગવાન હું છોડું એમ છું. જેટલી સાચી ભાવના હોય, સાચા ભક્ત બની આપણે, એટલો આપણને આનંદ આવે, ભગવાને મજા આવે. જો આપણે બહાર તો ભગવાન આવી સરસ ગાદી હજી બનાવી દઈએ, ભગવાન બિરાજે. પણ અંદર બિરાજમાન કરે તો અંદર ગાદી બનાવવી પડે, અંદર સિંહાસન બનાવવું પડે. સ્વામિનારાયણ ભગવાને સુરતના હરિભક્તોને કહ્યું કે તમે બધે મારા પર દ્રષ્ટિ રાખજો. હરિભક્તો કે મારા તમારે દ્રષ્ટિ, અમે તમારી દ્રષ્ટિ શું રાખવાના છે? કેમ નહીં? જો અહીંયા એક આંગર જેટલી જગ્યા છે એ સાફ રાખજો, ત્યાં કામ ક્રોધ દૂર કરજો, ત્યાં જગ્યા એટલી ખાલી રાખજો તો બિરાજમાન થશે. એટલે હવે દ્રષ્ટિ કરી કહેવાય. એટલે આપણે પણ સાચી ભક્તિ ટૂંકમાં કરવાની છે. અને ભગવાન પ્રાર્થના કરાય, કાંઈ ભૂલચૂક હોય ભગવાન ભાઈ સુધારજો, મને પ્રેરણા કરજો, એવા ભક્તનો યોગ આપજો કે જેના યોગથી હું સાચો બનું. આ તો બધી વાત કરીને આપણા જીવન ધન્ય બનાવવું છે. સહજાનંદ સ્વામી મહારાજ.